પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. લાઈવ વાળા હમણાં જોડાઈ જશે 9:15 વાગે. હમણાં એને લાસ્ટ લેક્ચરની અંદર છે ને મેં 2 મેથડ કરાવી દીધી, તો એ હું તમને અત્યારે કરાવી દઉં એટલે તમે એ લોકોની હારોહાર થઈ જાઓ. જો ભાઈ, પહેલી વસ્તુ એ કે તમને લોકોને આઈડેન્ટિટી, નિત્યસમ, ગુજરાતીમાં નિત્યસમ કહેવાય, ઇંગ્લિશમાં આઈડેન્ટિટી કહેવાય. ક્વેશ્ચન જોઈને ખબર પડવી જોઈએ કે કઈ ફોર્મ્યુલા લાગશે, કયું સૂત્ર લાગશે. જો ક્વેશ્ચન જોઈને ખબર ન પડી કયું સૂત્ર લાગશે તો આપણે કન્ફ્યુઝ થઈ જશું. તો પહેલા સૂત્રની વાત કરીએ અને હું તમને બધું કહેતો જઈશ કે કેમ ખબર પડે કઈ સૂત્ર લાગશે, એમ કઈ ફોર્મ્યુલા લાગશે. જો અહીંયા માનો કે ભાઈ x + a અને x + b, જ્યારે આવો ક્વેશ્ચન હોય એટલે કે ક્વેશ્ચનની અંદર તમે જુઓ તો તમને ખબર પડશે કે પહેલા બે જગ્યાએ હરખું ટર્મ છે, હરખું પદ છે xx, અને પહેલા કાઉન્ટ્સમાં બીજું પદ અલગ છે, બીજું ટર્મ અલગ છે. કયો છે? અહીંયા a છે ને અહીંયા શું છે? b. તો ખબર પડી જાય આ આઈડેન્ટિટી ક્યારે આવશે, આ સૂત્ર ક્યારે આવશે. તો કે આ પહેલા બેમાં શું હોય બેટા? ખાલી xx હોય અને પછી શું હોય? a હોય અને b હોય. હમણાં કંઈ લખવા નથી, હું ટાઈમ આપીશ દીકરા, મારી સામે ધ્યાન. તો જરાક જુઓ અહીંયા આઈડેન્ટિટી છે કે નહીં. જુઓ આ બેમાં xx છે, પછી જુઓ આ a છે અને આવડું આ શું છે? b. ખબર પડી ક્વેશ્ચનને જોઈને? તો હવે જ્યારે બેયનું પહેલું પદ હરખું હોય, પહેલું ટર્મ હરખું હોય પણ બીજું ટર્મ અલગ અલગ હોય તેની આઈડેન્ટિટી છે. શું આઈડેન્ટિટી છે? x² + a + bx + ab. શું સૂત્ર છે? x² + a + bx + ab. બધાય બોલે, ન બોલે ની માના હમ. શું ફોર્મ્યુલા બને? x² + a + bx + ab. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે દીકરાઓ? નહીં ને? કેમ ભાઈ? સમજાણું આઈડેન્ટિટી શું લેવા લાગશે, શું લેવા લાગુ પડશે? કારણ કે તમને ખબર કેમ પડી? તો કે આ બે xx સરખા અને આવડો a અને આવડો આ b કેવો છે? અલગ. તો હવે x, તો કે x જ તે, x = x, a = શું થાય? 4, 4, b = શું થાય? 10, 10. હા કે ના? તો આ સૂત્ર પ્રમાણે બધી કિંમત મૂકો, સમ પૂરો થઈ ગયો. ફોર્મ્યુલા શું છે? બોલી જાઓ ઝડપથી. હાલો, સૂત્ર શું છે? + bx + x² એટલે x² એમનેમ. a શું છે બચ્ચાઓ? b શું છે દીકરા? x શું છે? x જ છે. ab, a શું છે? b શું છે? હાલો, 4 × 10. ડન છે. x² એમનેમ પ્લસ 10 ને 4 પૂછડામાં મૂકવાનો અને 10 ચોક 40, 4 10 = 40. હાલો, ડન છે. તો તમને ખબર કેમ પડી આ સૂત્ર આવશે એમ? તો કે ભાઈ એક વખત xx છે, એક વખત બે આંકડા કેવા છે? અલગ અલગ. હજી એક સમ કરાવજો. અહીંયા છે કે નહીં? xx પછી શું છે? 8 અને 10 બે હરખા છે કે અલગ અલગ છે? તો પેલું નિત્ય સમ આવશે, પેલી આઈડેન્ટિટી આવશે. કઈ આઈડેન્ટિટી હતી? હું ભૂલી ગયો. ઉભા બોલો, ફોર્મ્યુલા શું છે? x² + a + b. x = x થાય, હા કે ના? a = 8 અને b = હાલો, ડન છે. x² એટલે x² એમને મેના કાઈ ચાળા કરને કા. a કેટલા છે? 8 પ્લસ એમનેમ b કેટલા છે? તો માઇનસ મૂકવાના, બરાબર ને? બ્રેકેટમાં, કાઉન્સમાં -10. હાલો, ઘટે તો પ્લસ ab. a એટલે શું? 8. b એટલે શું? આ x² એમનેમ, હા કે ના? પ્લસ માઇનસ -8 -10 x
હાલો પ્લસ માઇનસ 8 દાણ 80 8 10 जार હવે હું અભણ માણા છેલ્લું સ્ટેપ સમ પૂરો થઈ ગયો x સ્ક્વેર એમનમ પ્લસ એમનમ 8 માંથી 10 જાય +2 કે -2 હે -2 પૂછડામાં શું મૂકવાનું આ એમનમ હા કે ના પ્લસ માઇનસ તો x સ્ક્વેર -2x -80 વાર્તા થઈ ગઈ પૂરી તો ખબર પડી આઈડેન્ટિટી કેમ આવી શું લેવા આવી કેમ ખબર પડી આઈડેન્ટિટી આવશે આ સૂત્ર આવશે એમ તો કે બેયમાં પેલું પદ કેવું છે પણ બીજું પદ બીજું ટર્મ જે છે એ કેવું છે કોઈને કઈ ડાઉટ આમાં બસ પેલી રીતના સમ પૂરા થઈ ગયા હજી હવે નંબર વાળો આ જ રીતનો જો આ 103 અને 107 તમે 100 માં 3 નાખો 100 માં 3 નાખો એટલે 103 થાય 100 માં 7 નાખો 107 થાય હા કે ના હવે જરાક જુઓ તો બે માં પેલું ટર્મ હરખું બીજું ટર્મ કેવું છે કયું સૂત્ર આવડે ભાઈ x નો સ્ક્વેર પ્લસ a પ્લસ b x પ્લસ x એટલે શું વાહ હાલો a એટલે શું આ લાઈવ વાળા મંડી પડ્યા છે મારા ભાઈ બાપલિયા એમ કે હવા 9 વાગે એ બાપલિયા ફોન ન કરો હવા 9 વાગે લેક્ચર શરૂ થાય બાપ હવા 9 વાગે અહીંયા જો x સ્ક્વેર એમનો પ્લસ a એટલે કેટલા મૂકવાના હું અભણ માણા છે ને આ x એટલે 100 હા એ તો રહી ગયું ભાઈ હાલો a એટલે કેટલા થયા b એટલે 7 હું અભણ માણા છું કેતા રહેજો આ x એટલે પાછા 100 મૂકી દો a એટલે b એટલે 100 નો સ્ક્વેર બે મીંડા છે એનો સ્ક્વેર કરો તો કેટલા મીંડા થઈ જાય 4 થઈ જાય કેટલા થાય 10,000 હા કે ના હાલો 7 ને 3 પૂછડામાં શું મૂકવાનું 7 તેરી આ 10,000 એમને મેના કાંઈ ચાળા કરાય 10 into 100 બે મીંડા ને એક મીંડું નાખો એટલે ટોટલ મીંડા 3 હાલો ડન છે પ્લસ 21 હા કે ના ઓકે હવે 10,000 માં 1,000 નાખો એટલે 11,000 એમાં 21 નાખો એટલે 11,021 11,001 આવડે પાકું ખબર કેમ પડે આ સૂત્ર આવે એમ તો કે ભાઈ બેન પેલા ટર્મ કેવા હોય બીજા કેવા હોય તો આવડે આ ફોર્મ્યુલા આવે હાલો ડન છે જગમગો ઓકે હવે લાઈવ વાળાને અહીંયા લગી થઈ ગયો તો હાલો જો આવી હવે આગળ આપણે કરીશું ડિયર સ્ટુડન્ટ્સ ચલો રેડી બધા મને કોમેન્ટમાં આન્સર આપી દો મારા બકુડાઓ હાય દીકરાઓ કોમેન્ટમાં આન્સર આપી દો મને ફટાફટી બધાનો અવાજ બરાબર પ્રોપર આવે છે આપણે જે લાસ્ટ ટાઈમ કર્યું હતું સમ રિવિઝન કર્યા હતા એ સમ જે છે મેં આ લોકોને કરાવી દીધા છે હવે ઓફલાઈન ઓનલાઈન બે હારવાર થઈ ગયા છો એટલે હવે આપણે જગોમગો કરશું બધાનો મને કોમેન્ટમાં આન્સર જોવે ફટાફટ હેલો સર યસ વેદાંત હાય અજય યસ મારા દોસ્ત હાલો બધાનો કોમેન્ટમાં આન્સર જોવે ઝડપથી વેરી ગુડ જાનવી બધાને પ્રોપર મારો અવાજ આવે છે એટલે હું સમ કરાવવાના શરૂઆત કરી દઉં હા ઓકે આજે તૈયાર થઈને બેઠજો બહુ મજા આવશે લેક્ચર આપણે આખું નિત્ય સમના બધા મેં તને 3-4 સમ કરીશું ચલો તો ફર્સ્ટ આઈડેન્ટિટી પહેલી આઈડેન્ટિટી મેં લાઈવ વાળાને આના સોમ મંગળ બુધવારના જે લેક્ચર હતા એમાં કરાવી દીધી હતી અને હવે આપણે બીજું સૂત્ર કરવા જઈ રહ્યા છીએ હજી એક વખત સૂત્ર લખી દઉં છું હું અભણ માણસ છું તમે બધા કેવા છો ભણેલા ગણેલા હે ને પેલું સૂત્ર હું હતું x પ્લસ a અને x પ્લસ b હે ને તો હવે આપણે x શું કરવાનું સૂત્ર શું છે x નો સ્ક્વેર પ્લસ a પ્લસ b x પ્લસ ab આવી રીતના આપણે 12 આઈડેન્ટિટીના બબ્બે સમ કરવાના છે કેટલા સમ કરશું એટલે આજે લગભગ આ ચેપ્ટરનું રિવિઝન 2.4 નું થઈ જશે આ પેલું સૂત્ર આપણે શીખી ગયા હવે સૂત્ર નંબર 2 ધ્યાન રાખો શું છે તો કે ભાઈ બે પદ હરખા હોય a માઇનસ b અને a પ્લસ b તો જુઓ આમાં ને આમાં a હરખા ને b હરખા ફરક શું છે આ બીજા સૂત્રની અંદર એક પ્લસ હોય અને એક માઇનસ હોય હા કે ના
અને લેક્ચરની શરૂઆત આપણે આમ કરીને પહેલાં હું તમને ગઈકાલની આજ સવારની 4 વાગ્યાની વાત કરું. હે ને, તમે કેટલા નસીબદાર છો ને તમે વિચારજો. હું ગઈકાલે મારી મિટિંગ હતી એટલે અમદાવાદ હતો. એટલે અમદાવાદ મારું મિટિંગની બધું 9:30-10 વાગ્યા અરાઉન્ડ ફિનિશ થયું. એટલે મારી યારે મારો ફ્રેન્ડ હતો. પછી કે હાલો ભાવનગર જવું જ કે રખડવું છે. સેટરડે નાઇટ અમદાવાદમાં આમ જોગોમગો હોય, આમ મજા આવે. હે ને, સિંધુ ભવન રોડ ઉપર તમે રખડો એટલે મજો પડી જાય એમ. તમે કીધું રખડીએ ને ભાઈ આમ. પાછો શનિવાર ક્યાં એટલે મળવાનો એમ. આમ તો ઘરે જઈને કામ શું છે, લેક્ચર છે, લેક્ચરમાં પૂગી જાય એવી રીતના આપણે જાશું. એટલે અમે તો રખીડા રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 3 વાગ્યા સુધી. પછી અમારી યારે બીજા 2 ફ્રેન્ડ્સ હતા એને ઘરે મૂકવા ગયા. એટલે અમે 4 વાગ્યા નીકળ્યા. હે ને, તો 4 વાગે નીકળ્યા તો અમે અહીંયા જે છે રસ્તામાં પાણીની બોટલ લેવા ઊભા રહ્યા. કારણ કે આ ફ્રેશ થઈ જાય એટલે 2-3 કલાક વાંધો ન આવે. તો અમે જે કેબિનમાં ઊભા રહ્યા ને ત્યાં એક છોકરો પાણીની બોટલ, પાન માવાનું ટૂંકમાં બધું એ કામ કરતો હતો. વેફર બધું હતું. એની એજ હું સમજુ ક્યાં લગી તમારા કરતાં 1 વર્ષ મોટી હશે. અને એ છોકરાને આંખમાં એટલી ઊંઘ ભરેલી કે આ માણસને તક્યો આપો તો એ 2 મિનિટમાં સૂઈ જાય. એટલે મેં એને આગળ પાણીની બોટલ લીધી, ચિપ્સનું પેકેટ લીધું. મારું ફ્રેન્ડ જે છે વોશરૂમ કરવા ગયો હતો એટલે મેં પૂછ્યું એલા આ કેમ એટલી બધી ઊંઘ આંખમાં ભરેલી છે? તો એ કે હું છેલ્લા 8 દિવસમાં 2-3 કલાક સૂવું છું ખાલી. કેમ એવું કેમ? તો એ છોકરાએ મને કીધું કે ભાઈ અહીંયા મારી સવારે 6 વાગ્યા સુધીની ડ્યુટી હોય, તો હું 6 વાગ્યે સવારે પૂરું કરું અને 9 વાગ્યા લગી સૂવું. અને બીજી જગ્યાએ હું સવારે 10 વાગે નોકરીએ જાઉં છું. ત્યાંથી મને રાત્રે 8 વાગે છોડે. હું ઘરે 8 વાગે જાઉં, જમું, ખાઈ પીને રાત્રે 10 વાગે પાછો અહીં આવું સવાર 6 વાગ્યા સુધી. એટલે તમે એ છોકરા આગળ તમે જુઓ, એની ઉંમર તમારા કરતાં 1 વર્ષ જ મોટી હશે. એટલે મેં કંઈ મોડું થતું હતું અહીંયા પૂગવું હતું, ડિટેલ ન પૂગી, પણ ટૂંકમાં આટલું છોકરો આટલી એજનો કામ કરતો હોય મતલબ શું થાય? એને કંઈક તો મજબૂરી હશે ને. સ્કૂલ બૂલ કાંઈ નહીં ભાઈ. શું કીધું એ મને? હું રાત્રે કેટલા વાગે આવું છું અહીંયા? 10 વાગે. ડ્યુટી કેટલા વાગ્યા સુધીની? 6 થી 9 હું શું 10 વાગે બીજી જગ્યાએ જોબમાં પૂગું રાત્રે 8 વાગ્યા સુધી. 10 વાગે પાછો અહીંયા. હવે એ છોકરો 24 કલાકમાંથી 3 થી 5 કલાકમાં હું આરામ કરી લે. માણસને 7-8 કલાકની તો ઊંઘ જોવે, 1-2 કલાકનો ખાવા પીવાનો સમય જોવે. તો આવી પરિસ્થિતિમાં લોકો કામ કરે છે. આવી પરિસ્થિતિમાં કામ કરે છે. તો આપણે તો બહુ ખુશનસીબ છીએ ને કે આપણને સરસ મજાનું ભણવા મળ્યું. આ તમે લોકો લાઈવ ભણો છો ઘરે બેઠા. તમે લોકો મસ્ત મજાનું એસી ક્લાસરૂમમાં બેઠા ભણો છો. મમ્મી પપ્પાએ લાઈવવાળાની લાઈવની ફી ભરી દીધી, ઓફલાઈનવાળાની ઓફલાઈન ફી ભરી દીધી. તમારે શું જોવે? તમારે જોવે ચોપડા આપ્યા, બુક જોવે બુક આપ્યું, બેગ જોવે બેગ આપ્યું. તમને જે જોવે એ બધું આપું. તમારે ખાલી શું કરવાનું છે? ભણવાનું છે. તો વિચાર કરો તમે કેટલા નસીબદાર છો. ઓલો છોકરો અત્યારે 10મા ધોરણમાં હોવો જોઈએ, પણ ભણી નથી શકતો. ભણવાની વસ્તુ તો વાત આગી રહી, મહેનત પણ ગધેડાની જેમ કરે છે. નસીબની વાત છે. તો જ્યારે કોઈ વસ્તુ આપણને મળી હોય અને આપણે ઉપરવાળાનો આભાર વ્યક્ત ન કરીએ, એનો શુક્ર અદા ન કરીએ, તેવું કહેવાય કે જે નેમત આપણને મળી છે, જે કૃપા ઉપરવાળાએ આપણી ઉપર કરી છે, એને છીનવાતા વાર ન લાગે. છેલ્લી 1 મિનિટની વાત કીધું. દુબઈના શેખનું ઇન્ટરવ્યૂ છે. એ કીધું કે મારા દાદા છે ને, મારા દાદા એ ઊંટની સવારી કરતા. મારા દાદા ઊંટની સવારી કરતા. મારા બાપા ઊંટની સવારીમાંથી આવ્યા સામાન્ય કારની અંદર, અને હું અત્યારના રોલ્સ રોયની સવારી કરું છું. મને એવું લાગે છે કે મારો દીકરો એ પાછો સામાન્ય કારની સવારી કરતો હશે અને એનો દીકરો પાછી ઊંટની સવારી કરતો હશે. હવે તમને નહીં સમજાણું હોય. એના કહેવાનો મતલબ એવો હતો કે પૈસા ક્યારેય એક પેઢી આગળ, એક ખાનદાનમાં જિંદગીભર લાઈફ ટાઈમ લેતા નથી. આજ તમારા બાપા આગળ નથી, તમે ભણશો તો તમે કમાઈને ઊભા કરી શકશો, તમે લાઈફ સારી રીતના જીવી શકશો. અને બીજી લાઈફ એવી છે કે તમારી લાઈફ તમારા બાપા જેવી થાય અને તમારી જેવી જિંદગી સંઘર્ષમાં નીકળી એવી જ જિંદગી તમારા દીકરાઓની સંઘર્ષમાં નીકળે.
હું તો એવું નથી ઈચ્છતો કે મેં જેવી રીતના સંઘર્ષમાં જીવન જીવ્યું એવી રીતના મારો દીકરો સંઘર્ષમાં જીવન જીવે. આપણે નથી ઈચ્છતા. અને એટલા જ માટે અમે સવાર 6 વાગે પહોંચ્યા. હું ખાલી 6 થી 8:30 અઢી કલાક જ હોતો છું. લેક્ચર લેવા હું આવી ગયો અને મસ્ત ચા પીને, બાપુ નવાપરાની જોરદાર એનર્જી સાથે. મને એક 5 સેકન્ડ માટે વિચાર આવ્યો કે હું લેક્ચર કેન્સલ કરી નાખું ને આવતા રવિવાર ખેંચી લઈશ. પણ તરત એ વિચારને મેં કંટ્રોલ કર્યો. મેં કીધું કલ કરે સો આજ કર. આવતા રવિવાર તમારે 2 કલાક લેક્ચર લેવાનું છે. એ લેવાનું છે 10th વાળાનો. તો તમારા લોકો માટે મને ટાઈમ નહીં મળે. એટલે મેં તમારો લેક્ચર લઈ લીધો. આજે ઘરે જઈને સૂઈ જાય પાછો. રવિવાર છે બરાબર. હમણાં એક અકાઉન્ટન્ટ આવશે 11 વાગ્યા. 1 વાગ્યા લગી એની હારે મિટિંગ છે. 1 થી 3 સૂઈ જાય, પછી 3 વાગે ઘરેથી મિટિંગ છે બીજી બધી. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે લાઈફની અંદર એક વખત ચાન્સ મળે. કેટલી વખત ચાન્સ મળે? એને પકડી લો. આ અત્યારે 9th તમારું પાકું કરવાનો ચાન્સ છે. 20 દિવસ પછી તમારા લોકોને એક્ઝામ છે. તમારી આગળ 2 ઓપ્શન છે. એક તો આજે રવિવાર છે, ઘરે જાઓ, ચોપડા હંકેલીને મૂકી દો, બેગ બંધ કરીને મૂકી દો, બેગ ખોલો જ નહીં. બીજું ઓપ્શન કે તમે ઘરે જાઓ, રેસ્ટ કરો, કાંઈ વાંધો નહીં, બપોરે જમો, સૂઈ જાઓ, 3 વાગ્યાથી જાગીને 7 વાગ્યા સુધી 3 કલાક બેઠો અને મેથ્સના 3 ચેપ્ટર રિવિઝન કરી નાખો. મેથ્સના 3 કલાકમાં કયા 3 ચેપ્ટર રિવિઝન થાય? ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. 3 કલાકમાં 3 ચેપ્ટર રિવિઝન થઈ જાય. નાના નાના ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5. 3 કલાકમાં કેટલા ચેપ્ટર થાય? 3. અને પછી તમે રખડવા જાઓ, એન્જોય કરો, મૂવી જોવું તો મૂવી જુઓ અને પછી 2 કલાક લઈને બેઠી જાઓ એટલે એક ચેપ્ટર હજી પૂરું થઈ જાય, ચેપ્ટર નંબર 1. એટલે આજે રવિવારની અંદર તમે 4 ચેપ્ટર પૂરા કરી નાખ્યા. સેકન્ડ ચેપ્ટર તો અત્યારે હું તમને કરાવું છું. સમજાણું? તો આજના દિવસમાં તમારું કામ થઈ શકે. જે લોકોને કાલે સ્કૂલમાં ટેસ્ટ છે સાયન્સની, કેટલામું ચેપ્ટર છે? 7 અને 8. તમે 3 કલાક પ્રમાણિકતાથી ઓનેસ્ટી સાથે બેઠી જાઓ, 3 કલાકની અંદર 2 ચેપ્ટર 7 અને 8 લર્ન થઈ જાય. તો પેલી ખાલી કાલની આરઆરટીમાં નહીં, 20 દિવસ પછી જે એક્ઝામ છે ને એની અંદર તે તમારું બહુ સારું રિઝલ્ટ આવશે. તેના માટે મહેનત કરીને બેઠવું પડે. અને જ્યારે તમે બુક ખોલવાનું વિચાર કરશો ત્યારે આપણું માઇન્ડ આપણને ના પાડશે કે ના ના આજ તો સન્ડે છે, નથી બેઠવું, નથી કરવું. 2 જાતના માણસ હોય. કયો વ્યક્તિ જીવનમાં સફળ થશે અને કયો વ્યક્તિ જીવનમાં સફળ નહીં થાય? જે માઇન્ડને આવતા નેગેટિવ વિચારને અનુસરે એ લાઈફમાં સક્સેસ ન થાય. જે માઇન્ડને આવતા પોઝિટિવ વિચારને અનુસરે એ લાઈફમાં સક્સેસ થાય. બોડી બિલ્ડરને જુઓ તમે તો રોજ સવારે ઊભો થઈને જીમમાં હોય, પછી એના 6 પેક્સ હોય ને આવા જાડા બાવડા હોય ને આપણને એમ તાની જેવું બોડી આપણું હોય તો આમ જગોમગો થઈ જાય. પણ એ જગોમગો કરવા માટે એ રોજ સવાર 3 કલાક જતો હોય. એ વરસાદ હોય તોય જાય, શિયાળો હોય તોય જાય, ઉનાળો હોય તોય જાય. ડેડિકેશનથી જાય તો જ આવું બોડી બને, ને કે બોડી બને નહીં. સ્ટાર્ટ કરવું પડશે. ડન છે? તો હવે એક્ઝામને કેટલા દિવસની વાત છે? 20 દિવસની. તો કોઈને આળસ કરવાની, તમે નસીબદાર છો કે તમને ભણવા મળ્યું છે. અને મેં તમને એક છોકરાની વાત કરી. આવા તમારે સાંજે રખડવા નીકળી જજો, સિગ્નલ હોય ત્યાં ઊભા રહેજો, કેટલા ભીખ માંગવા આવે ને પૂછી લેજો ભાઈ કઈ સ્કૂલમાં ભણે એમ. તમને ખબર પડી જશે કે એની જિંદગી અને તમારી જિંદગીમાં કેટલો તફાવત છે ને તમે કેટલા નસીબદાર છો. આવે છે કે નહીં ભીખ માંગવા માટે? તમને શું લાગે સ્કૂલ જતા હશે? તમે નસીબદાર છો કે તમને આ ચાન્સ મળ્યો છે, હે ને? ચલો આગળ. હવે બીજી આઈડેન્ટિટી, બીજું સૂત્ર. આ સૂત્ર જે છે આ નિત્યસમ, એમાં શું છે ભાઈ? a - b અને a + b. બેયમાં પેલું પદ સરખું અને બેયમાં બીજું સરખું. તો a 2 વખત છે એટલે a² + - અને b 2 વખત છે એટલે શરત ઈ છે કે એક પ્લસ હોવો જોઈએ ને એક કેવો હોવો જોઈએ? હવે પેલા પ્લસ હોય તોય હાલે ને પેલા માઇનસ હોય. હાલો ડન. ઓકે ચલો અહીંયા ક્વેશ્ચન જુઓ. આવડો આ ક્વેશ્ચન જે છે ને આ સૂત્રનો છે. જુઓ અહીંયા y² y² 2 વખત છે. અહીંયા પ્લસ ને અહીંયા શું છે? માઇનસ. 3/2 અને 3/2. ઇંગ્લિશમાં કહેવાય 3/2. કેટલી વખત છે? 2 વખત. તો આવડું આ સૂત્ર આવશે. ખબર પડી આ સૂત્ર શું લેવા આવે? કેમ? તો કે બેયનું પેલું પદ કેવું છે? બીજું ઈ કેવું છે?
હાલો તો y અને y સ્ક્વેર એનો સ્ક્વેર પ્લસ માઇનસ 3/2 એનો સ્ક્વેર. હાલો ડન છે બચ્ચાઓ, હા કે ના? હાલો 2 દુ એટલે y ની કેટલી પાવર થાય? હાલો 3 નો સ્ક્વેર 3 નો વર્ગ 9, 2 નો વર્ગ કેટલો થાય? 4, 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. સમ પૂરો થઈ ગયો. એક જ સ્ટેપ નો સમ છે. હજી એક વખત ખાલી તમને ખબર પડે કઈ આઈડેન્ટિટી આવે એટલે જગો મગો એટલે શું થાય? જો હજી એક વખત y સ્ક્વેર 2 વખત છે એટલે y સ્ક્વેર નો સ્ક્વેર 3/2 3/2 ઈ 2 વખત છે એટલે એનો સ્ક્વેર તો 2 દુ 4, 3 નો સ્ક્વેર 9 અને 2 નો સ્ક્વેર 4. ડન છે? ઓકે. હવે જો હજી એક આપણે આ રીતનો સમ કરીએ. જો અહીંયા બીજો જો તો અહીંયા આઈડેન્ટિટી આવશે કે નહીં આવે? 3 કેટલી વખત છે? તો હું લખવાનું 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર, હા કે ના? પ્લસ માઇનસ પછી હું કરવાનું 2x એ 2 વખત છે એટલે એનો સ્ક્વેર. હાલો 3 નો સ્ક્વેર કેટલો થાય? 3 નો વર્ગ 9, 2 નો વર્ગ અને x નો વર્ગ x સ્ક્વેર. જો સમ પૂરો થઈ ગયો. સમજ પડી? ખ્યાલ આવ્યો આઈડેન્ટિટી ક્યારે યુઝ થાય? હવે એક નંબર વાળો સમ જોઈ લઈએ પછી ત્રણેય સમ તમે લખી લો. 2 મિનિટનો ટાઈમ આપો હે ને. એક નંબર વાળો સમ આપણે જોઈ લઈએ. જો અહીંયા છે આવડા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. આ 104 100 પ્લસ 4 104 થાય. 96 96 એટલે શું કરવું પડે? 100 માઇનસ 4, હા કે ના? ખબર પડી કે નહીં? 104 એટલે 100 પ્લસ 4, 96 એટલે 100 માઇનસ 4. હાલો આગળ વ્યા જઈએ. હવે 100 કેટલી વખત છે? એટલે 100 નો સ્ક્વેર પ્લસ માઇનસ 4 નો સ્ક્વેર. આ લઈ પછી કરી નાખીએ 100 નો સ્ક્વેર એટલે કે 2 મીંડા હોય એનો સ્ક્વેર થાય તો કેટલા મીંડા થઈ જાય? 4. તો અહીંયા આવશે 10,000, હા કે ના? 4 નો સ્ક્વેર કેટલો? હાલો માઇનસ કરો. માઇનસ 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 9,984 9,984. કારણ કે 16 એમાંથી હું કરવાના? માઇનસ કરી દઉં. કેમ થાય એમ? હે બકુડા? અરે કરી દઉં, તારી જેવું કોઈ ન થાય. હાલો 0 9 9 9 ને છેલ્લે આવે 10. 10 માંથી 6 જાય એટલે 4, 9 માંથી 1 જાય એટલે 8, 9 એમ ને 9 એમ. ડન છે? હાલો ઝડપથી એટલા સમ લખી નાખો ફટાફટી. એ ભાઈ આ ફોન દે આવતો ઓફિસમાં, શું કામ છે પૂછી લો ફોનથી. ઓલા અંશુમાન પાઠભાઈ હોય ને તેમને આપી દો કે વાત કરી લો ના છોકરા હોય. હાલો એટલા સમ ઠપકારી દો ફટાફટી. અહીંયાથી લખવાનું શરૂ કરો. હાલો ઝડપથી 2 મિનિટનો ટાઈમ આપું છું. બધાને સમજાણું? મને કોમેન્ટમાં આન્સર બધા લોકો. સર અમે ક્યાંથી એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ અને કાલે મેથ્સનું પેપર છે. બહુ સરસ કાવ્યા. તો આજે પૂરો દિવસ મેથ્સ જ કરવાનું છે. નહીં કાલે એસએસનું પેપર હોય તો એસએસનું રિવિઝન કરવાનું દીકરા. આ તો જેને પેપર ન હોય ને દીકરા એના માટે છે હે ને? ઓકે હા. કાલે જેને સાયન્સનું હોય ને સાયન્સ કરવાનું, એસએસનું હોય ને આજે એસએસ કરવાનું. કાલે કાંઈ ન હોય તો મેથ્સ કરવાનું, મેથ્સવાળાને મેથ્સ કરવાનું. આ 2 આઈડેન્ટિટી લખી નાખજો. હારો સાઈડમાં 2 સૂત્ર આ લખી નાખજો. આસમ થઈ ગયો? લખાઈ ગયો આસમ? હાલો જગમગો છોકરાઓ. કાવ્ય જોશી, હા ઓકે યપ ઓકે. લખાઈ ગયું? હા કે ના? હા ઉભા રહ્યો. નહીં આપણે ટાઈમર મૂકી દઈએ એટલે કોઈને ખોટું ન લાગે. ફટાફટ લખવાનું. 2 મિનિટમાં બદલાઈ જાય. 1 મિનિટ. હાલો 1 મિનિટમાં ચેન્જ. હવે 2 સ્ટેપ 3 સ્ટેપ લખતા હું વાર લાગે? 30 સેકન્ડમાં લખાઈ જાય. હાલો તમારે લખીને મને ફોટા મોકલવાના છે. લાઈવ વાળાને ઘરે લખીને મને હમણાં જ ફોટા મોકલવાના છે. હાલો કલ કરેશો આજ કર, આજ કરેશો હમણાં કરેશો અત્યારે. હાલો આમાં આ 2 સમ લખવાના. 2 આઈએમપી સમ છે. સમ નંબર 1 અને સમ નંબર 3. બુડા ઝડપથી પછી આપણે લેક્ચર પૂરો થાય એટલે વાત કરીએ કારણ કે લાઈવ શરૂ છે. 2 મિનિટનો ટાઈમ છે. આ બંને સમ આઈએમપી 103 અને 104 આ બંને સમ મોસ્ટ આઈએમપી છે. આ 2 માંથી એક સમ 100% તમને એક્ઝામમાં ભટકાશે. હવે નવું સૂત્ર
નવી ફોર્મ્યુલા, ફોર્મ્યુલા નંબર 3. બે ફોર્મ્યુલા આગળ ખેંચતા જઈએ આપણે. શું કીધું હતું? પહેલું ફોર્મ્યુલા શું હતું? તો કે x + a અને x + b. તો શું આવશે? x² + a + b x + આ પહેલી ફોર્મ્યુલા થઈ ગઈ. બીજી ફોર્મ્યુલા હમણાં આપણે શીખ્યા a - b અને a + b. અહીંયા a બે વખત છે એટલે a² ± b બે વખત છે એટલે જગમગો. હવે ત્રીજી આઈડેન્ટિટી તમે તો 8th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો. એકચ્યુઅલી આ જે ત્રીજું સૂત્ર છે એ 8મા ધોરણમાં તમે શીખી ગયા છો, જે તમે કરતા જ આવ્યા છો. ચલો યાદ કરાવું. a + b એનો સ્ક્વેર, બરાબર ને? એ પ્લસ એ હોઈ શકે અને તો બે સૂત્ર ન લખવા પડે, એક જ ફોર્મ્યુલા લખવી પડે. એટલે હું પ્લસ માઇનસ રાખું છું. પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો એટલે પ્લસ માઇનસ. સમજાણું કે નહીં? આનું સૂત્ર શું છે? તો તમે શીખી ગયા a² ± 2ab + b². હા કે ના? બરાબર ને? તો આ પ્લસ માઇનસ એટલે જો ફોર્મ્યુલામાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો હાલો બધાને આ સૂત્ર બોલો. શું છે ભાઈ? a + is equal to a² ± 2ab પ્લસ તમે બહુ લાંબુ કરો છો ભાઈ. b² પ્લસ એટલે થોડુંક તો ધીરે બોલો. ચિગમની જેમ લાંબુ લાંબુ શું કરો? ફટાફટ કરો. હાલો રિવિઝન છે. હવે અહીંયા પ્લસ માઇનસ બે બોલવાનું. સમમાં પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો હાલો. શું ફોર્મ્યુલા છે? a ± b² a² ± 2ab + b². હવે ખબર કેમ પડે? જો હવે અહીંયા બે વસ્તુ છે, બે રીતે આ સમ પૂછાય. હા, તું આમ આડું ઓળું જો ને તમારું નેટવર્ક કપાઈ જાય. બધાને ધ્યાન અહીંયા. આ સમ બે રીતે પૂછાય. નંબર 1 કે બે ટર્મ આપ્યા હોય. કેટલા ટર્મ આપ્યા હોય? તો આપણે 3 લખવાના. જો 3 પદ આપ્યા હોય તો કેટલા લખવાના? 2. 4 નહીં તારો આમાં ક્યાં 4 સેટ છે હવે ડોફળિયા. હાલો બે પદ આપ્યા હોય તો આવડું આ મૂકવાનું a² ± 2ab + b². પણ અગર આ 3 ટર્મ આપ્યા છે તો કેટલા ટર્મનો આન્સર આવશે? 2 ટર્મ. હે આ તો પાકી કરવાની. એક આઈડેન્ટિટી સમજવો નથી તો યાદ કરવાની છે એમ. એમાં કઈ પાકી અલા હા એક સમ ક્યાં કર્યો જ છે હજી? સમ તો કરવાના જ બેન. હાલો આઈડેન્ટિટી પાકી કરવાની છે એટલે તો બોલાવરાવી. આને કઈ સમજવાનું ન હોય. આને હા આને પાકું કરવાનું હોય. શું કરવાનું હોય? કેમ આવ્યું? આવ્યું બસ વાર્તા પૂરી થઈ ગઈ. હાલો જો ધ્યાન રાખો. હજી એક વખત બોલી જઈએ. બોલો શું છે ભાઈ? હું અભણ માણસ છું. ઉભા રહો. એની બાજુમાં લઈ લો એટલે એને દેખાય. લે બેન તાર બાજુમાં આવી ગયો પણ કહેતી નહીં. હે ને? આમ હું તો આમ નજીક આમ ઝડપથી આમ a b મગજમાં જાય ને એટલા માટે. હાલો શું છે ભાઈ? a ± b² is equal to a² ± 2ab + સમ કરીએ ને એટલે જગો મગો થાય. જો અહીંયા ધ્યાન રાખો. અહીંયા જો આ આઈડેન્ટિટીનો યુઝ કરવો એ કેમ ખબર પડે? ચલો મંગલ હકુબા જાદુગર. પેલા ટર્મમાં તે સ્ક્વેર હશે, છેલ્લા ટર્મમાં તે સ્ક્વેર હશે, વર્ગ હશે. દેખાય છે કે નહીં વર્ગ? જો અહીંયા દેખાય a². અહીંયા શું દેખાય છે? હા કે ના? નો બોલે ની માને હમ. ખબર પડી આ કેમ આવશે? એમ શું હોય? પેલામાં સ્ક્વેર હોય અને બીજામાં નહીં મારા બાપ, છેલ્લામાં. કેમાં? બીજા. હાલો અહીંયા ધ્યાન રાખો. બીજા તો અહીંયા જુઓ જરાક. 9x નો સ્ક્વેર છે કે નહીં? છે કે નહીં? હા કે ના? તો મતલબ શું છે? આ જે છે ને ઈ a² છે. આ વચ્ચેનું ટર્મ છે ને એવું છે 2ab છે. અને આ છેલ્લું છે એ શું છે? b² છે. સમજાણું કે ન સમજાણું? આ 3 પદ કેમ આપ્યા? 3 ટર્મ્સ કેમ આપ્યા? તો પેલું છે શું છે? a² પ્લસ શું છે? 2ab પ્લસ શું છે? b. હાલો હવે આપણે સમ કરીએ. આ 9 છે. 9 હવે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ તો ખબર પડતી હોય. વર્ગ અને વર્ગમૂળ થોડુંક રિવાઇઝ કરી લઈએ. હું અભણ માણા છું. 1 નો સ્ક્વેર 1 થાય, 1 નો વર્ગ 1 થાય, 1 નું વર્ગમૂળ 1, 1 નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 1. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. અને 4 નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 2. ગુજરાતીમાં બોલું 2 નો વર્ગ 4 થાય,
4 નું વર્ગમૂળ હું અભણ માણા 3 નો વર્ગ 9 નું વર્ગમૂળ 4 નો વર્ગ 16 નું વર્ગમૂળ 5 નો વર્ગ 25 નું વર્ગમૂળ હવે ઇંગ્લિશ મીડિયમ વાળાનો વારો 6 નો સ્ક્વેર અવાજ વધારે આવવો જોઈએ ગુજરાતી નો આવે એમ 36 નું સ્ક્વેર રૂટ 7 નો સ્ક્વેર 49 નું સ્ક્વેર રૂટ 8 નો સ્ક્વેર 64 નું સ્ક્વેર રૂટ 8 ના 9 નો વર્ગ 81 અને 81 નું વર્ગમૂળ કેટલું થાય 9 10 નો વર્ગ કેટલો થાય 100 અને 100 નું વર્ગમૂળ કેટલું 10 ડન છે બસ આ ખબર હોવી જોઈએ જો કે ખબર જ હોય આપણે એટલા 9th સ્ટાન્ડર્ડમાં આમ ન આવ્યા પણ કદાચ કોઈક મારી જેમ ટપકી પડ્યું હોય હે ને હાલો જરાક જુઓ તો આ 9 છે 9 હું અભણ માણા છું કેવો માણા છું આ 9 છે 9 છે એનું સ્ક્વેર રૂટ કેટલું થાય હા શું થાય 3 હા કે ના 3 પૂછડામાં મૂકવાનું x ને એનો હાલો આ પેલું કર્યું હવે છેલ્લું કરવાનું શું કરવાનું હું અભણ માણા છું આ y સ્ક્વેર છે તો એનું સ્ક્વેર રૂટ શું થાય y ખાલી એકલો કરી નાખવાનું કૌંસમાં મૂકી દેવાનું બસ મારું બધાય સામે ધ્યાન છે ફરીથી 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 x કાકા એમનેમ 12 વર્ગ અહીંયા ખાલી y છે તો એ મૂકી દેવાનું y અને બ્રેકેટની બહાર કરી નાખવાનો વર્ગ હવે વચ્ચે શું કરવાનું વચ્ચે શું છે 2a એટલે પેલું ટર્મ b એટલે હા કે ના ઘટે તો સમ પૂરો થઈ ગયો હવે પેલું ટર્મ મૂકી દેવાનું 3x પ્લસ છેલ્લું ટર્મ મૂકી દો y સમ પૂરો હજી એકવાર હે ને હજી એકવાર તો જેથી પલ્લો પડે કાંઈ અઘરું નથી ખાલી 2 સ્ટેપનો સમ છે કેટલા સ્ટેપનો સમ છે હાલો જગો મોગો જો મજા આવશે શોર્ટકટ શીખવું છે હા કે ના નથી શીખવું તો જાણ રાખો હાલો બોલો પહેલાનું સ્ક્વેર રૂટ કરો 3 હા કે ના આ છેલ્લાનું સ્ક્વેર રૂટ કરો y એનો સ્ક્વેર 2 પેલું પદ મૂકી દો અને છેલ્લું પદ મૂકી દો હા કે ના બસ પેલું છેલ્લું ઉપાડીને મૂકી દો વાર્તા પૂરી થઈ ગઈ ડન છે પેલું મૂક્યું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ અને હજી એક સમ કરીએ તમે જ કરાવો મને નથી આવડતું આ 4x નો સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કેટલું થાય હે એ ભાઈ આ બહુ હેરાન કરે છે દેવની ભાઈ હા 4x સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કેટલું થાય 2x એનો સ્ક્વેર હા કે ના માઈનસ આ 1 નું સ્ક્વેર રૂટ કેટલું થાય એક જ થાય હા કે ના હમણાં જ આપણે જોયું વચ્ચે શું આવશે 2 પેલું ટર્મ અને છેલ્લું ટર્મ પેલું ટર્મ શું છે 2x છેલ્લું પદ શું છે હવે પેલું મૂકવાનું 2x માઇનસ ની સાઇન મૂકવાની અને 1 મૂકવાનો ઘટે તો સમજાણું હજી એક સમ કરી હજી એક વખત મને કહો પેલાનું સ્ક્વેર રૂટ છેલ્લાનું સ્ક્વેર રૂટ 2ab એટલે કે પેલું ટર્મ અને છેલ્લું ટર્મ પછી પેલું છેલ્લું મૂકી દો હે હા એ કરી નાખીએ હમણાં હાલો ડન છે હવે અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ છે અહીંયા વચ્ચે y આવે તો કઈ ચિંતા થોડી કરવાની અહીંયા શું મૂકી દેવાનું y તો અહીંયા શું આવશે ભાઈ y x હોય તો x ને y હોય તો y એમાં કઈ ચિંતા કરવાની નહીં હજી એક સમ કરી આ રીતના હાલો જાગતા રહ્યો છે નથી પણ હું ગોતી દઉં તમને હું હાથે બનાવી દઉં હાલો ને તમારે કહેવાનું છે આ બે જ સમ છે પૂરું થઈ ગયું છેલ્લો સમ હાલો કેમ કરશું આ સમ આનું સ્ક્વેર રૂટ કાઢો 3x વર્ગ નું વર્ગમૂળ શું નીકળે
હા કે ના? હાલો તો અહીંયા લખું 3x એનો સ્ક્વેર, આ પ્લસ એમ ના. હવે છેલ્લા વ્યા જાઓ, 5 નો વર્ગમૂળ વચ્ચે મૂકવાનું 2 ગુણ્યા પેલું પદ અને પેલું પદ શું છે 3x, છેલ્લું પદ શું છે. હવે કઈ નહીં, પેલું લેવાનું અને તો આ 3x + 5 એનો સ્ક્વેર લ્યો જગો મગો. હે બેટા અહીંયા હા અહીંયા સ્ક્વેર આવે હો દીકરા. હા 25 છે એટલે 5 નો વર્ગ આવે. સમજાણું કે ન સમજાણું? કાંઈ અઘરું છે? હજી એક કરો, હજી એક સમ આવડવું જોવે. 2 માર્ક્સ પક્કા છે ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. જો અહીંયા ધ્યાન રાખો, મને ક્વેશ્ચન બનાવવા દો ભાઈ. હાલો બોલો શું કરવાનું? સારું તે હે કર્યું એટલે ખબર પડી કઈક ભૂલ પડી એમ. હાલો બોલો શું કરશું ભાઈ? હે આ 4 છે તો કેટલા મૂકવાના? એના પૂછડામાં હું મૂકવાનું z, એટલે હું આવશે 2z². છેલ્લે 16 નું વર્ગમૂળ 2 * પેલું અને હે ને પેલું 2z છે ને પીપી, એટલે એ લખાની હરકું તારી માના હમશે. હાલો હવે શું કરવાનું? આ સ્ક્વેર નું લક્ષ પે લખતા ભૂલાઈ ગયું. હાલો હવે શું કરવાનું? પેલું હાલો તો પેલું 2z અને છેલ્લું પદ આવડી ગયું. ઘટે તો હવે છેલ્લો સમ. આ તો તમે શીખી ગયા છો. હમણાં બીજી આઈડેન્ટિટી શીખ્યા હતા, તમને યાદ છે? હું યાદ કરાવું. a - b અને a + b તો શું આવે? a² પ્લસ માઇનસ b 2 વખત એટલે b². બીજું જ સૂત્ર આપણે શરૂઆત કરી આજે. હું અભણ માણા તો જુઓ તો અહીંયા પહેલાનો સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર છે. સ્ક્વેર રૂટ કાઢો. x² છે તો x² નું વર્ગમૂળ શું નીકળે? x. y² તેનું વર્ગમૂળ શું નીકળે? y. વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ. 100 છે તો 100 નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? 10. હા કે ના? હવે શું કરવાનું? શું કરવાનું? એક કાઉન્સ આ જો a² મળી ગયું, હા. માઇનસ આવ્યું તો કે હા. b² આવ્યું તો કે હા. તો હવે આપણે શું લાવવાનું હોય? ક્વેશ્ચન લાવવાનો. તો ઈ ક્વેશ્ચનમાં શું છે? એક માઇનસ વાળું છે અને એક તો મૂકો માઇનસ વાળું. શું આન્સર આવશે? x - યો ડન છે. તો ક્વેશ્ચન બે રીતે પૂછાય. ક્યાં તમને આ આપ્યું હોય તો આ ગોતવાનું, આ આપ્યું હોય તો આ ગોત. બે આપ્યું હોય તો મગજ હાલવું જોઈએ. શું હાલવું જોઈએ? હજી એક વખત x² છે એનું સ્ક્વેર રૂટ x, y² છે એનું વર્ગમૂળ y અને 100 નું વર્ગમૂળ 10. બે ઉપર સ્ક્વેર છે અને વચ્ચે શું છે? માઇનસ. એટલે એક માઇનસ વાળું મૂક્યું ને એક પ્લસ. હજી આ મેથડનો એક સમ કરાવું. ધ્યાન રાખતે રહો, મને નહીં આવડતા હે, શીખવાડતે રહો. 25z² - 81x². હાલો તો હવે શું કરવાનું? 25 નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? 5 વર્ગમૂળ. હા કે ના? આ z એમનો એનો સ્ક્વેર. 81 નું સ્ક્વેર રૂટ x એનો સ્ક્વેર. હા કે ના? હવે શું કરશું? એક માઇનસ વાળું ને એક તો 5z - 9x અને 5z + 9x. હાલો વાર્તા થઈ ગઈ. હવે પેલા પ્લસ વાળું બ્રેકેટ મૂકો કે પેલા માઇનસ વાળું મૂકો, એનાથી કોઈ ફરક પડે. હાલો કઈ ડાઉટ છે? તો આપણે 3 આઈડેન્ટિટી 3 સૂત્ર પૂરા થયા. 2 મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ સમ લખો. હાલો ફટાફટી. ક્યાંથી લખવાનું છે? અહીંયાથી ને? હાલો જગો મગો. હાલો એના પછીની ફોર્મ્યુલા હવે આપણે ધબધબાવશું. એ ભાઈ આવી જાય ને સ્ટોપ વોચ. હાલો બકુડાવ. હાલો ભાઈ ડન છે બધા? મને કોમેન્ટમાં આન્સર આપો બચ્ચાઓ. 44 જણા. સર 6 જો 6 નો વર્ગ હોય. ડન છે સર, ડન છે, ડન છે. હાલો મને આ સમ લખીને બધાય કોમેન્ટમાં મોકલો ફટાફટ. તમે પહેલી વખત હાઇબ્રિડ લેક્ચર ભણી રહ્યા છો. હાઇબ્રિડ એટલે ઓફલાઈનમાં છોકરો બેઠા હોય, ઓનલાઈનમાં તમે બેઠા હો, હે ને? તો આ તમારા બે લોકોનો પહેલો એક્સપિરિયન્સ છે. ઝાખું દેખાય છે? એક મિનિટ હો બેટા, ઝાખું દેખાતું હોય લે ભાઈ, મોજ કર બકા. ઘટે તો જિંદગી ઘટે. ડન.
કેમ મોકલવાના? કોમેન્ટમાં 3 ડોટ છે, ડોટ ઉપર ક્લિક કર એટલે સમજી જાય, ફોટો મોકલી દે. સર પ્લીઝ સેન્ડ ધ લિંક ઓફ યુનિટ 12 બીકોઝ ઓકે, કાંઈ વાંધો નહીં, હું 12મા ચેપ્ટરની તમને લિંક મોકલી આપીશ બચ્ચા. ઓકે, હાલો ફટાફટ આ સમ લખીને મને મોકલો. 6નો વર્ગ હોય તો હા બેટા તારી વાત સાચી છે. 36 હોય તો 6 લખવાનું ખુશી, અને ખાલી 6 હોય ને તો વર્ગમૂળમાં 6 લખવાનું. ઓકે ખુશી, 36 હોય તો એનું વર્ગમૂળ 6, પણ ખાલી 6 હોય તો એનું વર્ગમૂળ √6 થાય દીકરા. હાલો હું તમને એક 12th વાળો એટલે 10thમાં એક સમ આવે નહીં કરાવી દઉં, યાદ છે? થઈ ગયું? આ નથી લખવાનું હો બાપ, આ તો તમને ખાલી સમજાવવા હાટું લખ્યું હતું. બોલો મારા બાપ, એટલે આ બુદ્ધિ વાપરો. આ તો ખાલી યાદ કરાવતો હતો કે ભાઈ આવું હોય એમ, કે જેથી અમારો ખુશલને વાંધો ન આવે, હે ને? પછી હું નામ જયમીન, હા જયમીનને વાંધો ન આવે, નકર એ એને ડખો થાય ડોહો. હા જયમીન આવ્યું ક્યાંથી? અહીંયાથી પાછો બીજો સમ છે હો બાપ, આ કન્ટિન્યુ સમ નથી, આમાં 3 સમ છે. એક તો આ સમ છે, બીજા 2 એક્સ્ટ્રા સમ કરાવ્યા છે, તમને સમજાય એટલે. હાલો અવાજ નહીં? યસ નંદની બેન બોલો, હું તમારું વાંચું છું. આ એક્સ્ટ્રા સમ લખી નાખો, તમને સમજાવ એટલા માટે કરાવ્યા, કારણ કે તમારા મોઢા ઉપર 12 વાગ્યા હતા, 2 સમમાં સમજાણું નહોતું. ડન છે સર, અમને 7મા ચેપ્ટરની લિંક મોકલજો. ઓકે, 7 અને 12 બેની યાદ કરીને મોકલી દઈશ. હાલો થઈ ગયું વકુડાવ? ઓનલાઈન આપણી એપ્લિકેશનમાં 9, 10, 11, 12 બધાથી આખા ગુજરાતથી 1000 વિદ્યાર્થીઓ છે થોડી પાસે. કેટલા વિદ્યાર્થીઓ છે? 1000, 9, 10, 11, 12 અને છેલ્લા 1 વર્ષમાં આપણી પાસે યુટ્યુબની અંદર ભણ્યા છે 93,50,000 વિદ્યાર્થી, 93 lakhs. હવે હમણાં આપણે 1 વર્ષમાં 1 મહિનામાં આપણે 1 કરોડ પગવા આવશું. બાકી તમારે સમત્વની અંદર શરૂઆત થતી હતી ને 8, 9, 10નું, ક્યારના હું અને ચેતન સર અને એમના વાઈફ, શું નામ છે, હેતલ મેં, અમે 5-6 વાર મીટિંગ કરી ચૂક્યા. પાણી આપ ભાઈ, એના પાણી આપ. હાલો એના પછીનો સમ, ચલો જરાક ધ્યાન રાખો દીકુડાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ સમ તો સાવ સહેલો, ના ના બાવને આવડે એવું. આપણે 3 સૂત્ર ફરીથી રિવાઇઝ કરી લઈએ, કારણ કે હું તો ભૂલકણો, મન શું થાય ભૂલાઈ જાય, તો આમ લખતા જઈએ ને તો ભૂલાઈ નહીં. શું હતું પેલું? આપણે x + a અને x + b, તો આનું સૂત્ર શું હતું? x² + a + b x + પછી બીજું સૂત્ર શું હતું? a - b અને a પ્લસ, તો શું આવે? a² - જો આ આપ્યું હોય તો આપણે ઉપરવાળું કરવાનું, ઉપરવાળું આપ્યું હોય તો બરાબર ને? ઓકે, ત્રીજું સૂત્ર હમણાં આપણે શીખ્યા. શું શીખ્યા? તો કે a + - b² = a² + -2ab પ્લસ, આ પ્લસ માઇનસ એટલે હું ક્વેશ્ચનમાં પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો આ 3 તો શીખ્યા. હવે છેલ્લું સૂત્ર એટલે સ્ક્વેર વાળો ભાગ પૂરો થઈ ગયો. પછી હવે ક્યુબ વાળા સમ કરશું, હે ને? હાલો જરાક ધ્યાનથી સમજો, હાવ હેલું છે. કરાવું? ન કરાવું? ઠીક, કરાવો એમ. હાલો, હા પડે કે ના પડે? a + b + c². હવે અત્યાર લગી જુઓ બબ્બે જ આવતા હતા, હે ને? ab હવે 3 આવ્યા. a આવ્યો, b આવ્યો અને એનો ભાઈબંધ આવ્યો હારો. કોણ આવ્યો? તો કાંઈ નહીં, બહુ ઈઝી. પહેલાનો વર્ગ, ગુજરાતીમાં બોલું છું, પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર પ્લસ 2, પહેલું બીજું, 2 બીજું ત્રીજું પ્લસ પહેલું ત્રીજું. ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખે, તાર બાજુમાં લઈ લો બે. હાલ ડોગી, એલા એવું ન કરાય કે કૂતરું છે. હાલો જો જરાક અહીંયા ધ્યાન રાખો. એ ભાઈ દાંત કાઢો માં. હવે જો અહીંયા શું છે? a + b + c એનો સ્ક્વેર હોય તો હું કેમ યાદ રાખતો? પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર.
2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા પેલું ત્રીજું. હું ઇંગ્લિશ મીડિયમમાં હોત તો કેમ યાદ રાખત? સ્ક્વેર ને સ્ક્વેર જ કહેવાય કા? હા, તો અહીંયા શું? પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર. 2 into first second, 2 into second third, 2 into first third. પેલું બીજું, બીજું ત્રીજું, પેલું ત્રીજું. જો પેલું બીજું, બીજું પેલું, યાદ રહેશે બકુડા? બોલો હા, બોલો. નો યાદ રહે તો સપલા ઘા કરું. હાલો, હું યાદ રાખવાનું છે? A પ્લસ બી પ્લસ આવી ગયું ને? હાલો, હું યાદ રાખવાનું છે ભાઈ? A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab 2bc પ્લસ, હે ને સાહેબ? આમાં માઇનસ હોય તો કાંઈ નહીં, પ્લસ વાળું જ યાદ રાખવાનું, બીજું કાંઈ યાદ રાખવાનું. સમ કરતા જશું એમ થતું જશે. હાલો, ચોથી આઈડેન્ટિટી શું હતું? A પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર હોય તો a નો સ્ક્વેર, b નો સ્ક્વેર, c નો સ્ક્વેર, 2ab 2bc 2. હાલો, મારી યારે બોલો. જો a પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર હોય તો હલો હલો પ્લસ પ્લસ જવા દો. a સ્ક્વેર વચ્ચે બધે પ્લસ, ઈ કઈ બોલવાનું? હાલો, a પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર હોય તો 2ab 2bc 2ac બરાબર. 2ab 2bc 2ac. ડન ડન. હાલો, શું કરવાનું ભાઈ? a પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર હોય તો હું અભણમાના a સ્ક્વેર. કોમેન્ટ લખો તમે. આવડે કે ન આવડે? જગો મગો જો ટંડણાન નો હું આવડે, નો આવડે તો સપ્લે સપ્લે મારું. હાલો, ધ્યાન રાખો. a એટલે પેલું ટર્મ શું છે? તો કે x. b એટલે બીજું ટર્મ શું છે? c એટલે શું ભાઈ? ઘટે તો શું હતું ભાઈ? a સ્ક્વેર. a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? x નો સ્ક્વેર. પ્લસ b સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? ખાલી બે સ્ટેપ નો સમજો. પ્લસ c સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? હાલો, ઘટે તો હાલો, પછી 2 હતું 2 a b. a શું છે? a x. હાલો, b શું છે? પછી 2 b c. b એટલે શું? 2y. બોલતા જાવ. c એટલે 4z પ્લસ 2 a c. a શું છે? a x. અને c એટલે હું? બસ સિમ્પ્લિફાઈ કરો. સિમ્પ્લિફાઈ એટલે વર્ક કરો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. x નો સ્ક્વેર x સ્ક્વેર, 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4. પૂછડામાં y છે એટલે y નો સ્ક્વેર મૂકવાનો. હા કે ના? 4 નો સ્ક્વેર બગા ખાઈને એટલે હું આમ ચોટી જાઉં. બગા નહીં ખાવાના. બોલ, 4 નો વર્ગ કેટલો થાય? 99 થાય. કેટલો થાય? 4 નો વર્ગ કેટલો થાય? 99 થાય. કેટલો થાય? 99 થાય. તો શું થાય? આ તો બોલ ની મારા બાપ. હાલો, 4 નો વર્ગ 16, z નો વર્ગ z સ્ક્વેર પ્લસ 2 દુ 4. પૂછડામાં આવશે x અને 2 દુ 4 ગુણ્યા 4 ચોકે ચોકે y અને z. હાલો, 2 ચોક 8. પાછળ શું આવશે? x અને સંપૂરો. ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખો. 2 2 4. પૂછડામાં xy બરાબર. 2 2 4 4 16 y અને z. 2 4 8 x અને z. વાર્તા પૂરી થઈ ગઈ. આવડે? કેમ ખબર પડે? આ સૂત્ર આવે તો કેટલા ભાઈબંધ હોય? 3 ભાઈબંધ હોય તો યાદ રાખો ને, a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2ab 2 વાર્તા થઈ ગઈ. 2 સ્ટેપ નો સમ. કેટલા સ્ટેપ નો સમ? હજી એક છેલ્લો સમ આ રીતનો કરી નાખીએ. માઇનસ નિશાન છે by. by બીજા આપણે હે. હાલો, ધ્યાન રાખો. ચલાવ મંગલ હકુબા.
પાદુગર નો હવે થોડો જાદુગર પાદુગર કરે તારી પાસે ઓલાનો તો વિચાર કર બિચારકનો હું થાય હવારમાં બટેટા ખાઈને આવે થાળા હાલો અહીંયા ધ્યાન રાખો હાલો જોવો જરાક બોલો ભાઈ પેલું ટર્મ શું છે a = કેટલા લખું 2x હા કે ના બેટા b = શું લખું ખાલી y નહીં -y હાલો c = હાલો સૂત્ર શું હતું a² હા કે ના શું હતું a² એટલે કોનો સ્ક્વેર કરવાનો 2x નો સ્ક્વેર હા કે ના b² એટલે -y² પ્લસ c² એટલે હાલો ઘટે તો પછી હું હતું 2ab a કોણ છે બકાવ b કોણ છે હાલો પછી હું હતું 2bc કોઈ નહીં બોલે b શું છે b વાય તો બોલ નહીં મારી બેન નહીં બોલતા છે ને હું બોલાવીશ હો માઇનસ ગોળીએ મારો માં મારા બાપ હાલો ભાઈ 2bc છી નહીં એલા સી હવે હવારમાં જઈને આવતો હોય તો હાલો સી હું છે z બસ હાલો પ્લસ 2a કોણ છે 2x c કોણ છે c ઘટે તો સિમ્પ્લિફાઈ કરો સાદું રૂપ આપો સમ થઈ ગયો એ આગળ ગતિ જાત હાલો બાપ પહેલા હાલો જાન હાલો 2 નો સ્ક્વેર x² હા કે ના હવે યાદ રાખો આ તમે ઓલરેડી 2.3 માં શીખી ગયા છો સ્વાધ્યાય 2.3 માં પણ એકવાર રિવિઝન કરાવી દો કારણ કે હું તો ભૂલકણો કેટલું બધું મારી બેન બોલી કે તરસ લાગી ગઈ બાપ ઈ શરૂ સમય હાય જો અમારા ભાઈ બેન નામ જો તમે બોલું હું અને આમ આપણી લાગણી કેટલી મળતી હોય કે તરસ તને લાગી જાય હે અહીંયા ધ્યાન રાખ ની પછી સમજા હે નહીં પછી તું એમ કે ખબર ના પડી એમ કેતા જો નહીં પછી તું પી લેજે પાણી ઓકે હાલો 2 નો વર્ગ કેટલો થાય 4 x નો વર્ગ x વર્ગ હા કે ના આ -y છે એનો વર્ગ કરો એટલે y² ઈ માઈનસ છે પણ જ્યારે વર્ગ હોય સ્ક્વેર થાય ત્યારે કેવો થઈ જાય મેં તમને સમ કરાવતી વખતે શીખવાડ્યું હતું યાદ કરો જ્યારે પાવર ઇવન નંબર હોય બેકી સંખ્યા હોય ઘાત ત્યારે માઈનસ હોય તો કેવો થઈ જાય કોણ હોય 2 હોય 4 હોય 8 હોય કઈ પણ હોય કઈ પણ હોય પણ ઈ બેકી સંખ્યા હોય ઇવન નંબર હોય તો શું થઈ જાય પ્લસ હું અભણ માણા આ z નો સ્ક્વેર હાલો જો જરાક ચલાવ મંગલ હકુબા જાદુગર પ્લસ માઈનસ પ્લસ માઈનસ હાલો 2 દુ x અને y હા કે ના વકીલ પાછળ જોયો ને તો હું અસીલ બનાવી દઈશ પ્લસ માઈનસ આ 2 એમ નમ પૂછડામાં મૂકી દેવાનું y અને પ્લસ એમ નમ 2 દુ પૂછડા મૂકી દેવાનું સંપૂલો આવલે તે નો આવલે નો આવડે ને તો સપલામાં રો હવે હા ધ્યાન રાખજો ડન છે હવે આ જ વસ્તુ પણ અલગ મેથડ થોડી હે ને હવે હું કર્યું ખબર દો આ આપણને આપી દીધું એડું મોટું લાંબો લીરો હું આપ્યું લાંબો અને એમ કીધું કે નાનું બટકું ગોતો નાનું બટકું એટલે આપણે આ ક્વેશ્ચન ગોતવાનો સેમ આઈડેન્ટિટી પણ આન્સર આપ્યો ગોતવાનું શું છે ક્વેશ્ચન જો ક્યાં છે કહું આ એક સમ આપણે આ 2 સમજાવવા દઈએ 3 સમજાવવા દઈએ મેં તમને આ મેથડના સમ કરાવી દીધા આઈએમપી થાય જો અહીંયા આપ્યો ને લાંબો લીરો ટન તો ઊંધું કરવાનું બીવાનું જો ડર ગયા વો મર ગયા હા તારી આપણે એમ કે તારે અઘરું આવવું એટલું મને તો આવડે છે હા જો ડર ગયા વો હાલો જો કેમ કરવાનું પેલા પ્રેમથી ક્વેશ્ચન લખી નાખવાનો કેમ લખવાનો પ્રેમથી કયો હા હાલો 4x² + 9y² હાલમાર બકુડી 16z² પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xy આ એક્ઝેક્ટ તો આ શું છે તો કે આ a² છે આ b² છે આ c² છે આ 2ab છે
આ શું છે 2BC અને આ શું છે 2AC છે. સમજાણું? તો અત્યારે નેટવર્ક ઇશ્યુ. જો ભાઈ તમારે આમ નેટવર્ક જાય તમે શું કરો? મોબાઈલમાં ફ્લાઇટ મોડમાં મોબાઈલ લઈ જાઓ, એરોપ્લેન મોડમાં, પછી ત્યાંથી શું કરો? કાઢો. હું ફ્લાઇટ મોડમાં મોબાઈલ જઈને આવું. હાલો, નેટવર્ક ઇશ્યુ છે એટલે ધબુ ધબુ. હવે આ એક બગાહા એ ખાલી એક ધબો. ખાવ જેટલા ખાવા એટલા છૂટી છે. અમાર ઓલો કે લે એવું છે તો હું હવે મોઢું બંધ કરીને ખાઈશ. કેમ? હું મોઢું ખોલીને બગાવું જ ન ખાવું. કેમ ખાઉં? આમ 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 ખાઈએ ખાઈ. જો ટ્રાય કરો. કરો કે નહીં? બધા કેમ કરવાનું? મોઢેથી બગાવું નહીં ખાવાનું, નાકેથી ખાવાનું. પણ નાકેથી તો ખાવાનું જો શેડા ન હોય તો. નહીં કે શેડા હોય ત્યારે આમ ખવાય ગયા આગળ વાળો ભરાઈ જાય મારા બાપ. એનો તો વિચાર કરો તમે. હાલો, એક વાર તો મોંઘા ભાવનું ઘી છે અને ઈ કાઢો તમે, શરમ ન આવે? હાલો હાલો, હવે હું કરવાનું બકાવ? ઊંધું કરવાનું. સિમ્પલ, બહુ ઈઝી છે. 2 સ્ટેપ. આ a સ્ક્વેર છે એટલે કે a વર્ગ છે, એનું વર્ગમૂળ કાઢવાનું, ઊંધું કરવાનું. હા લાગે તો છે તો ખરા. અય ભાઈ પણ નહીં આવ. શું નામ છે તારું? શું નામ છે? દેવ. આ મારો દેવ છે. દેવ દેવ હું લેવા આવ્યો હતો? ખુરશી લેવા. ઠીક, લે. મોલમાં કપડા લેવા જવાય કે લુગડા લેવા જવાય? બે. બીજું કઈ જોવા છે? પાકું? અધિશપ નહીં કરીશ ને? 100%. ખાતા રહમ મારા નો આપું તો પાછો આવે સર. સાહેબ જાય તો સારું, રવિવાર ટ્યુશન બંધ થાય. નીકળો નીકળો. મજા આવે છે ને ભાઈ? હાલો હાલો. ઓફલાઈન ઓનલાઈન માં મજા જ આવે છે. તમને ઓનલાઈન ની મજા મળે ને ઓલા લોકોને ઓફલાઈન ની મજા મળે. હાલો બકુડા હાલો. તો કવિ કેવા હું માંગ્યા છે? ફરીથી નવી ઘડીનો આ 4 છે. 4x નો વર્ગ છે તો એનું વર્ગમૂળ કાઢવાનું, સ્ક્વેર રૂટ કાઢવાનું. 4 નું વર્ગમૂળ હે? મને તું કે શરમ ન થતી? હાલા તું હાલો. 4 નું સ્ક્વેર રૂટ 2. તું નહીં ટ્યુ. હાલો, આ x એમ નમ. હા કે ના? આ 9 નું વર્ગમૂળ. 3 પૂછડામાં મૂકવાનું. 16 નું વર્ગમૂળ. આ લોકો અહીંયા બોલે, તમારે કોમેન્ટમાં જવાબ લખવાનું. બકુડા મૂકીશ નહીં આ, નકર પછી કેમેરાની બહાર સપલું આવશે, ધ્યાન રાખજો. હાલો, એટલે કેમેરો તો અહીંયા છે જ નહીં. કા મોબાઈલની બહાર સપલું આવશે, મોબાઈલની બહાર. હાલો, 16 નું વર્ગમૂળ પૂછડામાં મૂકું. હા કે ના? હાલો, પ્લસ 2ab. હવે તમને ખબર પડી ગઈ ને? આ આવડું આ 2ab એટલે હું મૂકું? 2x. વાહ. b એટલે હું મૂકું? હાલો, પ્લસ 2bc. b એટલે 3y. c એટલે મારો ભાઈબંધ વકીલ બોલ છે. વકીલ. 2ac બોલ. એ એટલે એ કે માયરા. એટલે પેલું ટર્મ કયું છે? પ્લસ 2x બોલાય. મારા બાપ તું હરખું બોલ ને કે મારે આત્મહત્યા કરવી પડશે. c એટલે એય બોલમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે મારે. હા હા. હું 4 ને z. વાહ બકુડા, તાર લગ્ન કાલ નહીં થાય તો નો થાય ને. લે હાલો આગળ વ્યા જાઓ. ઓલો તો દાંત કાઢવા મળે. હવે જો અહીંયા ધ્યાન રાખો, આપણે ચોર ગોતવાન છે. कौन गोतवान છે? ये 3 लोग है ना, A, B और C. ये 3 में से कोई एक चोर है. अपने को खबर नहीं है कि आमाथी चोर कौन है, तो આપણે ગોતते हैं. चलो तो इधर જોવો ધ્યાનથી. इधर भी माइनस है, इधर भी माइनस है कि नहीं है? तो
આ YZ છે ને XZ છે, આ દુકાનમાં ચોરી થઈ અને આ દુકાનમાં ચોરી થઈ. આપણે સીસીટીવી કેમેરા શરૂ કર્યા કે ભાઈ આ દુકાનમાં ચોરી થઈ, આ દુકાનમાં ચોરી થઈ. ચોરી થઈ ત્યારે બે દુકાનમાં એક જ વ્યક્તિ હાજર હતો. મતલબ શું થાય? ચોર કોણ છે? તો કે જે એક હાજર હતો ઈ. તો આ બે દુકાનમાં જો, આ બે દુકાનમાં કોણ હાજર છે? Z અહીંયા છે અને Z, મતલબ ચોર કોણ છે? મતલબ માઇનસ નંબર કયો છે? એને -4Z. આ 4 કાકા છે એ માઇનસ છે. ખબર પડી કે ન પડી? કેમ ખબર પડી? ન ખબર પડી તો લે મારી બેન તું જા. હાલ હવે જો આ બે માં કોમન તન કઈ દેખાય? પૂછડામાં કઈ કહે આ બસ ઈ માઇનસ પૂરું. આ અમાર ડોગી છે, ડોગીને સમજાવો ને. હે બેટા બે માં કોમન શું છે? Z. તો Z એકલો છે કે એની યાર કોઈ છે? કોણ છે એની યારે? તો 4 છે. સમજાઈ ગયું કે નહીં? સમજાવજો. ઇધર ધ્યાન રાખ દીકા. પ્લસ માઇનસ ઓય તમને પૂછતો, તને પૂછું. પ્લસ માઇનસ માઇનસ 2 3 जार 6 4 जार આવી ગયું 24. હવે એવી રીતે આવજો. પ્લસ માઇનસ 2 2 जार 4 2 जार 4 4 जार સોરી 4 4 जार. સમજાણું? એટલે કે આ ત્રણ ટર્મ છે આપણી આગળ. 2x છે, 3y છે અને 4z છે. આમાંથી આપણને ખબર નથી કે માઇનસ કોણ છે. તો એ માઇનસ ગોતવા માટે અહીંયા આપણને બે ટર્મ આપ્યા છે. છેલ્લા બે ટર્મમાં માઇનસ થી સાઇન છે. તો એમાં જોવાનું કે આ z વાળું જે છે કે ને એ શું હોય? માઇનસ હોય. તો z એકલો નથી, z ની આરે કોણ છે? ફોર્સ છે. એટલે એ આખું લખવાનું 4z જે છે એ શું હોય? માઇનસ હોય. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. સમ પૂરો થઈ ગયો. પેલું ટર્મ મૂકો 2x પ્લસ 3y. પણ 4 તો કેવો છે? માઇનસ છે. હા કે ના? તો પ્લસ નહીં મૂકવાની, કેવા મૂકવાની? સમ થઈ ગયો. બે જ સ્ટેપ છે. આ તો આઈડેન્ટિટી છે, આ તો ક્વેશ્ચન છે. હજી એક વખત પહેલાનું સ્ક્વેર રૂટ, બીજાનું સ્ક્વેર રૂટ, ત્રીજાનું સ્ક્વેર રૂટ. ગુજરાતીમાં બોલું તો પહેલાનું વર્ગમૂળ, બીજાનું વર્ગમૂળ, ત્રીજાનું વર્ગમૂળ. પછી 2 into AB, 2BC, 2AC. એ બધું મૂક્યું અને પછી ચોર ગોત્યો. વાર્તા થઈ ગઈ. આ મેથડનો છેલ્લો સમ. આમાં રૂટ છે તો BY, BY બીજા અમે નહીં. બોલો BY અમે. હાલો જુઓ, પે 2x સ્ક્વેર છે તો હવે 2 નું વર્ગમૂળ ન નીકળે, એનું સ્ક્વેર રૂટ ન નીકળે તો √2 મૂકવાનું. શું મૂકવાનું? એના પૂછડામાં શું છે? x, એનો સ્ક્વેર. y સ્ક્વેર છે, y સ્ક્વેર. તેનું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? y, એનો સ્ક્વેર. પ્લસ પછી શું છે? 8. 8 જોવો કેમ થાય, બધાય ધ્યાન રાખજો. 8. 4 2 8 થાય કે ન થાય? 4 2 4 નું વર્ગમૂળ નીકળે? કેટલું નીકળે? 4 નું સ્ક્વેર રૂટ 2. પણ આ ડોહા 2 નું નીકળે તો આન્સર શું આવે? 2√2. શું આન્સર આવે? તો અહીંયા આવશે 2√2z એનો સ્ક્વેર. હાલો અહીંયા શું છે? માઇનસ. પણ આપણે બધામાં કેવું મૂકવાનું? ચોર ક્યારે ગોતવાનો? છેલ્લે. હમણાં ચોર ગોતવા જવાનો. તો આપણે આ કરી નાખ્યું a સ્ક્વેર, આ b સ્ક્વેર, આ હવે શું હતું? 2a કોણ છે? √2x. b કોણ છે? y. 2b કોણ છે? b y. બેટા c કોણ છે? 2√2z પ્લસ 2a કોણ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેટા √2x અને c કોણ છે? 2√2z. હા કે ના? ઘટે તો હવે ગોતવા જઈએ ચોર. હું ગોતવા જઈએ? પેલા ટર્મમાં માઈનસ અને આ બે માં હરખે હરખું કોણ દેખાય છે? મતલબ ચોર કોણ હે? તો જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં તમારે શું મૂકવાનું? હાલો ડન થઈ ગયું. તો હવે અહીંયા મૂકી દો -2x √2x પ્લસ y પ્લસ 2√2z એનો સ્ક્વેર સમ થઈ ગયો પૂરો. આ મેથડ થઈ ગઈ. હવે આપણે ક્યુબ વાળી ઘન વાળી મેથડ જોશું. બરાબર? તો આપણે કેટલી આઈડેન્ટિટી શીખ્યા ત્યાં લગી? 4 શીખ્યા. કેટલી શીખ્યા? હાલો 2 મિનિટનો ટાઈમ આપું, સમ લખો ફટાફટ. राजा बाबू समझ में आ रहा है क्या नहीं आ रहा है? भगवा पक्का वाला खा अपने बाजू वाले की कसम्बा कसम्बा. हाँ तो ला जल्दी से लिख के बता. नहीं समझ में आ रहा है तो पूछ सकता है. मेरे को देख भाई इंग्लिश हिंदी गुजराती सब मैं गुजलिक्स इंग्लिश गु ही इंग्लिश હું કઈ લેંગ્વેજમાં ભણાવું છું? ગુ ही इंग्लिश એટલે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ. ગુ ઇંગ્લિશ એટલે ગુ ને હાલો હાલો થઈ ગયું. હવે પીએ કઈ પાણી વાંધો. હાલો ઠપ કરો બીજો સમ. 2 મિનિટનો ફરીથી ટાઈમ. 2 મિનિટમાં જેને ન લખાણું હોય એને આસમ 10 વખત લખવાનો. આસમ પછી લખો. હજી એકવાર સમજાવી દઉં કારણ કે ઓનલાઈન 2-3 જણા ડાઉટ છે, ધ્યાન રાખો. અહીંયા છે બેટા 2, એનું સ્ક્વેર રૂટ એનું વર્ગમૂળ ન નીકળે એટલે હું લખ્યું √2. પૂછડામાં x હતો એટલે x એમને. y હતો એટલે y એ y સ્ક્વેર હતો એનું સ્ક્વેર રૂટ શું નીકળે? y નીકળે. y વર્ગનું વર્ગમૂળ y. 8 હતો 8 ના ભાગ પાડી એટલે 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2, 2 નું નીકળે નહીં એટલે √2. ઇંગ્લિશમાં 4 2s are 8, 4 નું સ્ક્વેર રૂટ 2, 2 નું રૂટ ન નીકળે એટલે √2 એમને. એટલે જ્યાં 8 હતું એની જગ્યાએ આપણે કેટલું મૂક્યું? 2√2z. પછી અહીંયા કાંઈ નહીં, 2ab 2bc અને 2ac. પછી ચોર પકડવાનો. ચોર કોણ છે? તો કે અહીંયા માઇનસની સાઇન છે, અહીંયા માઇનસની સાઇન છે, બેમાં x છે. મતલબ x વાળું જે ટર્મ છે, x વાળું જે પદ છે એ માઇનસ હોય એટલે જ્યાં જ્યાં x હતા ત્યાં આપણે કેવા કરી નાખ્યા? માઇનસ. એટલે અહીંયા લખ્યું -√2x પ્લસ y પ્લસ 2√2z એનો સ્ક્વેર. વાર્તા થઈ ગઈ. લખી નાખો. 2 મિનિટનો ટાઈમ. યસ દીકરા? નહીં 4 નો 16 હોય તો 4 મુકાય. હા તો એ તો બધું 8th સ્ટાન્ડર્ડનું છે. 16 હોય તો 4 આવે, 16 હોય તો એનું વર્ગમૂળ 4 આવે. હાલો ડન છે દીકરાઓ? એક ગુડ ન્યૂઝ આપું, છેલ્લી મેથડ કરીએ છીએ હવે. આના પછીના રવિવારે, આ પછી રજા. વાવ! રિવિઝન કરવાનું ઘરે મસ્ત 1 to 5 ને બહુ સરસ કરે. જાઓ લે, તને પેંડા જેવો છોકરો છો તો જવો પડે ને કે તમારા ક્લાસમાં કેવો આવે છે ઓલો ઊંઘમાં ઊભો થઈને આવે ને એ માથું વળ્યા વગરનો, તેલ નાખ્યા વગરનો ગોબરો ગોબરો છોકરો. હાલો થઈ ગયું? ચાલો બસ બસ હાલો. જાગો છો બધાય? આપણે 4 સૂત્ર શીખ્યા ને. હવે 5મું છેલ્લું. પેલું રિવિઝન કરી લઈએ ને કે ભૂલાઈ જાય. x પ્લસ a અને x પ્લસ b તો x સ્ક્વેર પ્લસ a પ્લસ b x પ્લસ a b. ડન છે? બીજું કઈ આઈડેન્ટિટી શીખ્યા? બીજું કયું સૂત્ર શીખ્યા? તો x પ્લસ a માઇનસ b અને a પ્લસ b એ 2 વખત એટલે a સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ અને b સ્ક્વેર. હા કે ના? આ બીજું સૂત્ર, આ પેલું સૂત્ર. હવે કેટલામું? ત્રીજું. ત્રીજું શું હતું? હા a પ્લસ માઇનસ b એનો સ્ક્વેર. તો શું આવે? a સ્ક્વેર પ્લસ માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર.
ત્રીજું સૂત્ર 3 ભાઈબંધ, ચોથું સૂત્ર 3 ભાઈબંધ આવ્યા ને, a પ્લસ બી પ્લસ સી એનો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab 2bc અને 2ac. હા કે ના? બસ આ સ્ક્વેર વાળા ફોર્મ્યુલા પૂરા થઈ ગયા, વર્ગ વાળા સૂત્ર પૂરા થઈ ગયા. 4 જ છે. હવે 4 ઘન વાળા છે. વાર્તા પૂરી થઈ ગઈ. આજે એક કરાવું છું, નેક્સ્ટ પછી આપણે જે છે એ આવતા સન્ડે કરશું. બરાબર ને? નંબર 4. હવે આવ્યું નંબર 5. a પ્લસ બી ઘન, અત્યાર લગી સ્ક્વેર હતો, હવે ક્યુબ આવ્યો, વર્ગની બદલે શું આવ્યું? ઘન આવ્યું. હા, બીજી ફોર્મ્યુલા છે, 10th સ્ટાન્ડર્ડમાં આવશે. જો 10th સ્ટાન્ડર્ડમાં કઈ આવશે? આ બીજી ફોર્મ્યુલા આવશે અને ત્રીજી આવશે. આ બે ફોર્મ્યુલા આવશે 10th સ્ટાન્ડર્ડમાં. ચેપ્ટર નંબર કયા કયા ચેપ્ટરમાં આવશે? ચેપ્ટર નંબર 2 સમજી લો બચ્ચાઓ, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7. એટલે 2 બોલીને 3 લખાઈ ગયું, સોરી. 2, 4, 5 અને જે એક 8. હા, આ બે આઈડેન્ટિટી જે તમે અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં શીખો છો, આ બંને આઈડેન્ટિટી 10th સ્ટાન્ડર્ડમાં 4 ચેપ્ટરમાં આવશે. 5, હા, 2, 4, 5, 7 અને 8. 2 ચેપ્ટર તો કે જે અહીંયા જે સેકન્ડ ચેપ્ટર છે એ તે બહુપદી જ છે. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિનિયમ્સ. બરાબર? પછી આ ઈ 4 એ ક્યાં પાછું નવું લાવે છે? એમાં એ જ મેથડ છે સેકન્ડ ચેપ્ટરમાં ને એમાં. અને તમે જે 8th સ્ટાન્ડર્ડથી શીખતા આવ્યા છો આ બે આઈડેન્ટિટી. 5માં ચેપ્ટરમાં 5.3 એક્સરસાઇઝમાં n ગોતવાનું આવશે, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે. 7.1 ની અંદર સમ નંબર 6, 7, 8, 9 4 સમની અંદર આ ફોર્મ્યુલા આવશે. અને 8મા ચેપ્ટરની અંદર એક્સરસાઇઝ 8.3 એના ઘણા બધા સમમાં આવશે. આ જે શીખો છો એ ખાલી શોખનું નથી શીખતા. બીજી વસ્તુ, હવે આ આઈડેન્ટિટી જે આપણે અત્યારે શીખવાના છે, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. સમજાઈ ગયું? તો આ જે સૂત્ર છે આ બે જ સમ કરવાના છે. એમાં એક પ્લસ વાળો સમય આવી ગયો અને એક માઇનસ વાળો સમ આવી ગયો, એટલે આ મેથડ પૂરી. બરાબર? આ ફોર્મ્યુલા તમારે 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ, કોમર્સ લેશો કે સાયન્સ લેશો બંને જગ્યાએ આવશે. આવડી આ ફોર્મ્યુલા. અને 10 માર્ક્સના સમ બોર્ડમાં 12th સ્ટાન્ડર્ડમાં પૂછાય છે આ આઈડેન્ટિટી, આ સૂત્રના. ડન છે? હાલો યાદ કરી લઈએ. a પ્લસ બી, જો પ્લસ હોય કે માઇનસ હોય, ફોર્મ્યુલા પ્લસ વાળી જ મૂકવાની. બે અલગ અલગ ફોર્મ્યુલા યાદ નહીં કરવાના, કે ઘૂઘરા શેકાઈ જાય. શું થાય? 14-15 ફોર્મ્યુલા થાય. પણ એ પ્લસ માઇનસ વાળીની બદલે ખાલી તમે જો આ ફોર્મ્યુલા જે છે પ્લસ માઇનસ યાદ રાખો તો એક આરે બે ફોર્મ્યુલા થઈ ગઈ. આમાં તે પ્લસ માઇનસ બી આવે. જો આ સમમાં પ્લસ છે ને આ સમમાં કેવું છે? પણ પ્લસ વાળું જ યાદ રાખવાનું, એટલે કઈ વાંધો આવશે નહીં. હાલો બોલો, શું ફોર્મ્યુલા છે? a પ્લસ બી ઘન. પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા નહીં, પેલા ગુજરાતી મીડિયમ વાળા. a પ્લસ બી નો ઘન કેમ બોલાય? a ઘન. બોલવા દે ને, હું બોલું, શીખવાડું. હાલો, a પ્લસ બી નો ઘન બરાબર a ઘન પ્લસ બી ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. જમા. હાલો હજી એક વખત, a પ્લસ બી નો ઘન બરાબર શું બોલાય? a ઘન પ્લસ બી ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. મારી યારે બોલો ગુજરાતી મીડિયમ વાળા, શું બોલાય? a પ્લસ બી નો ઘન બરાબર a ઘન હે બોલ. અહીંયા આવ, જો અમારા ભાઈબંધ બોલ. હાલ જયમીન ને દાઠિયા, જયમીન આવે છે સૂત્ર બોલવા માટે. આવ દાઠિયા, લાઠિયા નહીં, ગાંઠિયા નહીં, દાઠિયા બોલ. બોલ સૂત્ર હું બોલાય? માય કાપુ એ ના ને આમ શરમ આવે. જો અમારી છોકરી જાય એટલે છોકરો છે. હા બોલ, શું છે? એ ઘન વત્તા બી ઘન વત્તા 3 એ ઘન બી ઘન એ વર્ગ બોલાય, એ વર્ગ બોલાય. એ વર્ગ બી પ્લસ
3ab ઘન વર્ગ 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 તગડો હોય ને તગડો તો ઘન કહેવાય, બગડો હોય ને તો વર્ગ કહેવાય. તગડાને વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ નો કહેવાય ડોબા. તગડાને ઘન કહેવાય. શું કહેવાય? અને બગડાને કહેવાય તગડાને વર્ગ કહેવાય. શું કહેવાય? તગડાને વર્ગ કહેવાય. હા તો પછી બગડાને ઘન કહેવાય. બગડાને શું કહેવાય? હા તો તગડાને શું કહેવાય? બગડાને ખા બાજુવાળાને હમ. ના ના એ કે મરી જાય, ખોટો રહેવા દો સાહેબ, બેસી જા, ખોટા ગયા હમ ખાવા. કા હું સમજુ તને, જો તારી કેટલી દાજસ બિચારાને, વિચાર તો કર, હમ નો ખાધા એ. હાલો ઝડપથી. ઇંગ્લિશ મીડિયમ વાળા કેમ યાદ રાખે? એનું તો હાવ ઇઝી. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. આવી રીતના ગુજરાતી મીડિયમ વાળા a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a વર્ગ b પછી 3ab વર્ગ. હાલો સમ કરીએ જગો મગો. a એટલે શું? તો કે 2x. હા કે ના? b એટલે શું? તો કે હાલો સૂત્ર શું છે બચ્ચાઓ ધ્યાન રાખો. હું પહેલા મૂકું સૂત્ર. a ઘન પ્લસ b ઘન પ્લસ 3a વર્ગ b પ્લસ 3ab. હા કે ના? હાલો બધાનો આન્સર. a ક્યુબ એટલે શું મૂકવાનું? 2x એનો ઘન. b નો ઘન શું થાય? ઓકે પ્લસ 3 એનો વર્ગ. એનો વર્ગ એટલે કોનો વર્ગ? 2x નો વર્ગ. હા કે ના? b એટલે કેટલા? 1. ઓકે 3 એમ નમ. a એટલે 2x, b એટલે કેટલા? 1 એનો વર્ગ. હાલો ડન છે. ઘટે તો નો ઘટે જિંદગી. હાલો હા પૈસા ઘટે એટલે કહું જેનો ફી નો હપ્તો બાકી છે લેતા આવજો. હાલો હાલો ફરીથી. એનો ઘન, બી નો ઘન 2 a વર્ગ. a વર્ગ એટલે 2x નો સ્ક્વેર. b એટલે કે 1 પછી 3 a એટલે 2x અને b એટલે 1. સાદું રૂપ આપો, સિમ્પ્લિફાઈ આપો, વાર્તા થઈ ગઈ પૂરી. પણ એ પહેલા અમે એક વસ્તુ શીખી લઈએ પછી સમજાય નહીં. ધ્યાન રાખ, યાદ રાખો બધા. એનો ઘન કેટલો થાય? 1. 2 નો ઘન કેટલો થાય? 8. 3 નો ઘન કેટલો થાય? 27. હા કે ના? પછી 4 નો ઘન કેટલો થાય? 64. 64. તો ઊંધું યાદ રાખવાનું. 1 નો ઘન 1, 1 નું ઘનમૂળ 1. 2 નો ઘન 8, 8 નું ઘનમૂળ 3 નો ઘન 27, 27 નું ઘનમૂળ 4 નો ઘન 64 અને 64 નું ઘનમૂળ 4. इंग्लिश में राजा बाबू 1 का क्यूब 1, 1 का क्यूब रूट 1, 2 का क्यूब होगा 8, 8 का क्यूब रूट 2, 3 का क्यूब 27, 27 का क्यूब रूट 3 और 4 का क्यूब 64 और 64 का क्यूब रूट 4. इसी तरह से आगे बढ़ने का. 5 का स्क्वायर 125, 6 का स्क्वायर क्यूब 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 क्यूब. ओलो कूतरो કેમ બોલે? એવું કરે કે નહીં? જ્યારે કૂતરા બહુ ભોગતા હોય ને, કૂતરા બહુ આમ કરતા હોય ને, તમારે એને ચૂપ કરાવવા હોય તો તમારે એમ કરવાનું, એટલે એ ચૂપ થઈ જાય. જો એકવાર ટ્રાય કરજો. ઓલો દાંત કાઢે. હા ભાઈ 200 હોલ દે ભાઈ. અહીંયા ભાઈની ભૂલ પડી. આ ઓલા કૂતરાને કારણે. હાલો 6 નો ઘન કેટલો થાય? 200 ને એનું ઘનમૂળ કેટલું? 6. આ એટલા માટે યાદ રાખો. જો આ ન આવડે તો સમ આવડે. આ લખવાનું નથી, યાદ કરવાનું છે. 1 થી 10 ના યાદ હોવા જોઈએ. કેટલા યાદ હોવા જોઈએ? 8th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા. 6થું ચેપ્ટર આવતું ક્યુબ અને ક્યુબ રૂટ, ઘન અને હાલો આગળ વ્યા જઈએ. હું અભણ માણા. સમ કરી નાખીએ. સમ પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ. 2 નો ઘન 2 નો ક્યુબ 8, 1 સેમ નમ. હા કે ના? 1 નો ક્યુબ ઓકે 3 એમ નમ. 2 નો વર્ગ x. હા કે ના? આ 1 એમ નમ પ્લસ 3 એમ નમ 2x એમ નમ. 1 નો વર્ગ लो भाई सम पूरो. आ एम नम. इसका चाड़ा करने का 3 चौकू 12 एका भाई અહીંયા ધ્યાન રાખ. 3 દુ પૂછડા મૂક અને 6 એકા 6 એટલે પૂછડા મૂકવાનું x. કઈ ભૂલ પડી હોય એવું નથી લાગતું?
નહીં તું નહીં કહેતો, તને ખબર પડી. આમાં મેં કંઈક ભૂલ કરી છે, કોણ મને ભૂલ કહી દે. સાચું જ બોલતી હતી, બોલ. સ્ક્વેર, જો અહીંયા 2 નો વર્ગ 4 થાય, x નો સ્ક્વેર શું થાય? x સ્ક્વેર થાય ને. તો અહીંયા 3 ચોકું 12 ને 12 એકા 12, પણ 12 x સ્ક્વેર, ખાલી 12 નહીં મૂકવાનું. શું મૂકવાનું? હું નીચે મૂકી દઉં એટલે લોચા ન પડે ને. 8x નો ઘન પ્લસ 1 એમનો પ્લસ 3 ચોકું 12 ને 12 એકા 12, 3 4 12 ને 12 1 12. આ x સ્ક્વેર પૂછડામાં મૂકવાનું, પ્લસ 3 2 6 ને 6 1 6 પૂછડા મૂકવાનું. x 2 તેરી 6 ને 6 એકા 6. હવે એને લાઈનમાં ગોઠવવાનું. પહેલા 3 ઘાત વાળું પદ, 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત. તો આ 3 ઘાત વાળું પહેલા છે જ તે. પછી 2 પાવર વાળું 2 ઘાત વાળું કયું? તો કે 12x સ્ક્વેર. પછી 1 પાવર વાળું 6x પ્લસ 1. હા ભાઈ ન લખાણું, મેં તો લખ્યું. આટલું તો મને ખબર પડે ને ગાંધી, તું યાર હવે જો તો ખરા. હાલો, પેલા 3 પાવર, પછી 2 પાવર, અને પછી 1 પાવર, અને પછી 1 એમનામ. હજી એક સમ કરી લઈએ હારવાર, એટલે પતે આજનો લેક્ચર. ટંડણ ક્યાંથી હેડ થાય? હાલો આગળ ભણવું છે હવે. આ સમ પૂરો થઈ જાય પછી કેટલા લોકો નથી ભણવું? 1 2 3 4 બધા લોકોને આ સમ 20 વાર લઈને આવવાના હોમવર્કમાં. 2a - 3b એનો ક્યુબ. હાલો હાલો દેવા, અહીંયા ધ્યાન રાખો. છેલ્લો સમ આજનો. ફોર્મ્યુલા એક વખત યાદ કરી લઈએ. હું અભણ માણસ છું. શું હતું? a પ્લસ b નો ક્યુબ. તો હતું હું a ક્યુબ b ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. a ઘન વત્તા b ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ. હે ને? હાલો મૂકવા મળીએ. હું અભણ માણસ, તમે કેવા? વાહ, ભણેલા ગણેલા માણસો. a એટલે 2a ને, b એટલે -3b, ખાલી 3b નહીં. હે ને? હાલો સૂત્ર પ્રમાણે મૂકીએ. a નો ઘન એટલે કોનો ઘન કરવાનો? 2a નો ઘન વત્તા b નો ઘન એટલે કોનો ઘન કરવાનો? -3b નો ઘન પ્લસ 3a સ્ક્વેર એટલે 2a નો સ્ક્વેર, b એટલે -3b પ્લસ 3 એમનમ 3 એમનમ. a એટલે શું મૂકવાનું? 2a, અને b એટલે શું મૂકવાનું? -3b. સ્ક્વેર સ્ક્વેર કરવાનો ને? હા, કારણ કે b સ્ક્વેર છે એટલે. હાલો બેન, હું અભણ માણા છું. 2 નો ક્યુબ શું થાય? 2 નું ક્યુબ આવડ્યું. હાશ, નકર બાપા મારા બચકા બેહી જાતા આગળ. 2 નો ઘન કેટલો થાય? 2 નો ક્યુબ 8. a એનો ઘન એમનો. ડન છે? હવે ધ્યાન રાખો, પ્લસ માઇનસ 3 નો ઘન 27. શાબાશ. માઇનસ તો મૂકી દીધું. જો તારે માઇનસ મૂકવું હોય તો બ્રેકેટમાં આમ મૂકવાનું, પછી કાઉન્સ ખોલી નાખશું. હવે ડન થઈ ગયું? ઓકે. હું અભણવાના 3 એમનમ 2 નો વર્ગ હે 4. હા કે ના? આ a સ્ક્વેર, આ -3b એમનમ. इसका चाड़ा करने का प्लस 3 एमनम 2a एमनम. हालो -3 નો વર્ગ 9, -3 હોય એનો સ્ક્વેર કરો તો આન્સર કેવો આવે? પ્લસ આવે. 9b સ્ક્વેર. હે ને? માઇનસ હોય તો શું આન્સર આવે? કેમ પ્લસ આવે? ઇવન નંબર છે, બેકી સંખ્યા છે એટલા માટે. અહીંયા માઇનસ જ આવ્યો. કેમ? કેવી સંખ્યા છે? એકી સંખ્યા, ઓડ નંબર છે. સમ પૂરો થઈ ગયો. ગોઠવો. 8a ક્યુબ પ્લસ માઇનસ 2 ધબ્બા જમા પ્લસ માઇનસ 27b નો ઘન પ્લસ માઇનસ. હું અભણ છું, ગુજરાતી મીડિયમ વાળા 3 ચોખ્ખું 12 તેરી, ઇંગ્લિશ મીડિયમ વાળા 3 4 12 3 આ a સ્ક્વેર અને આવડો આ b. હાલો આ પ્લસ એમનમ. ગુજરાતી મીડિયમ વાળા 3 2 6 9 54. હાય હાય, માઇન્ડ પોઈ ગયા 54 જ થાય. ડપા આમ શું કરે? હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા 3 2 6 9 પૂછડામાં મૂકવાનો a અને પછી મૂકવાનો b નો. સમ થઈ ગયો.
તો પ્લસ હોય કે માઇનસ હોય સૂત્ર કેટલા યાદ રાખવાના એક જ છે 2 નો ક્યુબ હે 8 3 નો ક્યુબ 3 એમ નમ 2 નો સ્ક્વેર માઇનસ 3 એમ નમ મૂક્યા પ્લસ 3 એમ નમ 2 એમ નમ 3 નો સ્ક્વેર બસ હવે મલ્ટીપ્લાય આ એમ નમ પ્લસ માઇનસ માઇનસ એમ નમ 3 4 જા 12 12 3 જા 36 a સ્ક્વેર ને b મૂકી દીધા પછી 3 2 જા 6 6 9 જા 54 આ a મૂક્યું દીકરા અને આ b સ્ક્વેર મૂકી દીધું બસ બીજું કાંઈ કરવાનું નથી આ બે સમ કરવાના આ પાંચે પાંચ સૂત્ર તમારે આજે લખવાના આજે આપણે આ પાંચ સૂત્રથી સમ કર્યા છે હવે બીજા ત્રણ હવે ખાલી કે બે હા ત્રણ ફોર્મ્યુલા બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું થઈ ગયું મેં તમને બહુ ઈઝી કરાવી નાખ્યું છો તમને 14 સૂત્રને બદલે મેં તમને લોકોને 8 સૂત્રમાં આખું ચેપ્ટર મીન્સ કે આ આખો સ્વાધ્યાય પૂરો થઈ જશે જેમાં 5 થઈ ગયા હવે 3 બાકી Painted Painless Learning